જય માતાજી, જય સુરપુર દાદા. મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર સુલભમાં. તો મિત્રો તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે શુભ મંગળવારને આપણે આવી ગયા સુરપુર ધામ ભોળાદ. એ મિત્રો આજે વહેલા સવારમાંથી જ આપણે પહોંચી ગઈ દાદાના સાનિધ્યમાં. અને અહીં પણ વરસાદી વાતાવરણ છે. અને મિત્રો તમે જોઈ શકો છો, આ બાયપાસ તમે આવવા માંગતા તો તમારે પણ અત્યારે ગામમાં થઈને આવું. મિત્રો અહીં તમારી ગાડી પણ ફસાઈ શકે છે. તો મિત્રો આઈએસ પાર્કિંગ છે, જે આપણે બાયપાસ આવતા હોઈએ છીએ. તો મિત્રો અત્યારે આપણે ગામમાં થઈને જ આવવું ને આપણે પણ પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આજના બ્લોગમાં આપણે મંગળવારના દિવસે સુરપુર દર્શન કરીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં જય સુરપુર લખી વિડીયો શેર કરી દેજો મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે. તો આપણે સુરપુર દાદાના દર્શન કરીએ. મિત્રો કમેન્ટમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો, જેથી કરી અહીંયાના ભક્તો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો આપણે આજ મંગળવારના દિવસે સવારમાં સુરપુર દાદાના દર્શન કર્યા. ત્યારબાદ અત્યારે બપોરનો સમય છે. તો મંગળવારના દિવસે દાંડો બાપુ આરતી કરશે. તો આપણે દાંડો બાપુના આરતી સાથે દર્શન કરીએ મિત્રો. તો મિત્રો આરતી બાદ અહીં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો અત્યારે પ્રસાદીનો સમય થઈ ગયો છે મિત્રો. સાથે જ થોડી વારમાં દાનબા બાપુ જાહેર સભા જેમાં ભક્તોનું સંબોધન થશે, જેમાં લોકો આજે વ્યસન મુક્તિ માટે આવ્યા હોય છે. સાથે જ કોઈ દવાખાના માટે આવ્યા હોય છે, તેને દાદાના નામની પ્રસાદી રૂપી પાણી મંત્રીને આપવામાં આવે છે મિત્રો. સાથે તેને સમજાવવામાં પણ આવે છે. તેથી દાનબા બાપુની સોમવારે સાંજે, મંગળવારે બપોરે જાહેર સભા પણ હોય છે મિત્રો. તો મિત્રોની સાથે જ દાદાના સાનિધ્યમાં આવતા દરેક દાદાના ભક્તોનું ખાસ ધ્યાન આપવામાં આવે છે મિત્રો. જેમાં સોમવારે સાંજે પણ આવી રીતે હજારો લોકો દાદાના સાનિધ્યમાં
વ્યસન મુક્તિ માટે આવે છે તેના માટે મિત્રો જમવાની, ચા પાણી, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ કોઈ રાત્રિ રોકાણ માટે હોય તેને પણ પથારી સહિત આપવામાં આવે છે મિત્રો. સાથે જ તમે રાત્રિ મોડા પહોંચે હોય તેના માટે ચા અને નાસ્તો આખી રાત માટે ચાલુ જ હોય છે મિત્રો. તો આવી રીતે સુરાપુરા ધામ ભોળાદાસ જે હજારોની સંખ્યામાં આજે પણ લોકો દર્શને આવ્યા છે અને પ્રસાદી લઈ રહ્યા છે તે તમે જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો આજના બ્લોગમાં આપણે સુરાપુરા દાદાના દર્શન કર્યા, સાથે જ દાનભા બાપુના પણ આરતી સાથે દર્શન કર્યા મિત્રો. તો આગળના બ્લોગમાં આપણે સાંજે સુરાપુરા દાદાની આરતીનો પણ આવશે મિત્રો. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.